અત્યારે સૌ કોઈ નવલા નોરતાને માણી રહ્યા છે, ત્યારે કચ્છના માનસિક દિવ્યાંગો શા માટે પર્વની ઉજવણી ન કરે તેવા વિચાર સાથે રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે ખાસ માનસિક અસ્વસ્થ ભાઈઓ બહેનો માટે નવરાત્રીનું આયોજન કરેલ છે. આ દિવ્યાંગો પણ ઢોલના તાલે ઝૂમીને રંગબેરંગી કપડાં પહેરી નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે. માં જગદંબાના ચરણોમાં વંદન. અત્યારે નવલી નવરાત્રિ ચાલી રહી છે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે દરરોજ સાંજે 5:30 થી 7:30 કે અમારા આશ્રમની અંદર માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એમનો નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે અને એ જોવા ઘણા બધા લોકો અમારા આશ્રમે ઉમટી રહ્યા છે. ખાસ કરીને જ્યારે નવરાત્રિ આવે ત્યારે અમને લોકોને એક વિચાર આવે કે આપણે આશ્રમમાં અત્યારે અમારા આશ્રમમાં 75 જેટલા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે, એ પણ નવરાત્રિ મહોત્સવમાં જોડાય, નવરાત્રિ માણે, એમને રાસ ગરબા શું છે એ પણ ખ્યાલ આવે. એવા હેતુથી દર વર્ષે અમે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આ આયોજન છેલ્લા 4 વર્ષથી કરતા આવ્યા છીએ. આ વર્ષે દરરોજ આજે અમારા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે દરરોજ નવા ડ્રેસ પહેરે અને સાંજે એ લોકોને પણ મજા આવે કે આપણે પણ નવરાત્રિ રમી રહ્યા છીએ, એમને પણ એવો ભાવ થાય. અને આ નવરાત્રિ 9 દિવસ અમે આ માનસિક દિવ્યાંગોને રાસ ગરબા સાથે એમને આનંદ પ્રમોદ પ્રાપ્ત થાય એટલા માટે આ નવરાત્રિનું આયોજન કરીએ છીએ. કારણ કે એકલા અટુલા નિરાધાર કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાછળ રહેતા માનસિક દિવ્યાંગો જેને અમે શોધીને અમારા આશ્રમ સુધી લઈ આવીએ છીએ અને ત્યાર પછી એનું ઘર શોધીને પરિવાર સાથે એનું ફેરમિલાપ કરાવીએ છીએ. નિરાધાર માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એ પણ કોઈકની બેન છે, કોઈકની માં છે, કોઈકની દીકરી છે, કોઈકની બેન છે. જ્યારે ભાઈઓ છે એ કોઈકનો પિતા છે, કોઈકનો પુત્ર છે, કોઈકનો ભાઈ છે, તો એ પણ નવરાત્રિ મહોત્સવ માણે એવા આયોજન સાથે અમે દરરોજ આ કાર્યક્રમ સાંજે 5:30 થી 7:30 સુધી આશ્રમ સ્થળે કરીએ છીએ. એમાં ભુજના વિવિધ મહિલા મંડળો અમને ખૂબ જ સાથ સહકાર આપે છે. કારણ કે અમારા આશ્રમ સુધી આ મહિલા મંડળો પહોંચે છે અને પોતાના ભાઈ બહેન સમજીને આ માનસિક દિવ્યાંગોને પોતાની સાથે રાસમાં જોડે છે. તો આ માનસિક દિવ્યાંગો જે રાસ ગરબે ઘૂમે છે એને જોવા અનેક લોકો અમારા આશ્રમે દરરોજ સાંજે આવતા હોય છે અને આ નવરાત્રિ મહોત્સવ 9 દિવસ અમારા માનસિક દિવ્યાંગો મનાવશે.